Field and fountain, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to that perfect light. Born a king on Bethlehem's plain, gold I bring to crown him again. King forever, ceasing never, over us all to reign. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Frankincense to offer have I, incense owns a deity night, prayer and praising, all men raising, worship him God on high. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ છીએ અને ખાસ કરીને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયોસિસની આ અભૂતપૂર્વ સેવાનો આનંદ અને આશીર્વાદ ઈશ્વર સમગ્ર ગુજરાતની મંડળીને આપી રહ્યો છે, ત્યારે ઈશ્વરનો આભાર જ માનીએ છીએ. અને આજની બાઇબલ સ્ટડીની શરૂઆત કરતાં આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવી ઈશ્વર, આ સમયને માટે, સંગતને માટે અને વિશેષ કરીને ટેકનોલોજીના માધ્યમથી બાઇબલ અભ્યાસ કરવા માટે પ્રભુ તમે અમને કૃપા આપી રહ્યા છો. અને અત્યાર સુધીની આ સફળતાને માટે, મોટા આશીર્વાદને માટે અને વિશેષ આજે મોટી સવલત પ્રભુ અમને પ્રાપ્ત થઈ રહી છે એના માટે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, આભાર માનીએ છીએ. અત્યાર સુધી તમારા સેવક સેવિકાઓ, ભાઈઓ બહેનો મારફતે, જુવાનો મારફતે પ્રભુ તમે આ બાઇબલ અભ્યાસ અને ઓનલાઈન મિનિસ્ટ્રીને ખૂબ જ સફળ અને આશીર્વાદિત કરી છે. ટેકનોલોજીની અમારી ટીમના દરેક જુવાન દીકરા દીકરીઓને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપ્યો અને તેઓનો ઉપયોગ કર્યો. અને પ્રભુ આ ભૂતપૂર્વ સેવાનો આનંદ અને આશીર્વાદ અમે પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે આ સેવાને વધુ ને વધુ તમે સફળ અને આશીર્વાદિત, જીવંત અને ફળવંત બનાવો અને તમારા સેવક સેવિકાઓનો, જુવાન દીકરા દીકરીઓનો, ભાઈ બહેનોનો પ્રભુ તમે ભરપૂરીપણે ઉપયોગ કરો કે જેથી કરીને ગુજરાતની મંડળી અને જ્યાં જ્યાં પણ પ્રભુ અમે ગુજરાતીઓ તરીકે દેશ વિદેશમાં વસીએ છીએ ત્યાં પ્રભુ આ સેવાનો લાભ પ્રાપ્ત થાય એવી ખાસ અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. આજના બાઇબલ અભ્યાસને પણ પ્રભુ તમે સફળ અને આશીર્વાદિત કરો. અમે બધા જ જુદી જુદી જગ્યાએથી ટેકનોલોજીના માધ્યમથી પ્રભુ આ સેવાનો આનંદને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે, જોડાયેલા છે. ત્યારે પ્રભુ અમે બધા જ તમારા પ્રેમાળ હાથમાં સોંપાયા છે.
તમે તમારી હાજરીનો પ્રેમનો તમારા વચનો મારફતે અમને અનુભવ કરાવો, દોરો ચલાવો, પ્રકાશ આપો, અજવાળું આપો. નમ્રભરી પ્રાર્થનાની વિનંતી કરતા અમે સગળા તમારા પ્રેમાળ હાથમાં સોંપાયેલ છે. પ્રભુ ઈશ્વરના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને અમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમીન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય અને તેની 1 થી 12 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તેની 1 થી 12 કલમ, ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માંગીઓએ પૂર્વથી યરૂશલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયાના દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબામાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માંગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો. તે ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા ગોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. ફરીને એકવાર આજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આવકાર કરતા ઈશ્વરનો આભાર માનું છું. અને એની સાથે સાથે આપ સર્વ પણ જુદી જુદી જગ્યાએથી આ ટેકનોલોજીના માધ્યમથી બાઇબલ અભ્યાસમાં જોડાયેલા છો. અને તેથી આપ સર્વની હાજરીની નોંધ લઈએ છીએ, સાથે આવકાર કરીએ છીએ. આપ સર્વના પ્રેમને માટે, સહકારને માટે, પ્રાર્થનાને માટે અને ઉત્તેજનને માટે, હિંમતને માટે અને જે પ્રોત્સાહન શબ્દો દ્વારા આપ સર્વ આપો છો એના માટે આપ સર્વનો પણ આભાર માનું છું. આ સાથે CNI ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ, માન્ય ઉપાધ્યક્ષ સાહેબ, સેક્રેટરી સાહેબ, ખજાનચી સાહેબ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના મારા એરિયા ડીન સાહેબ, EC મેમ્બર સાહેબ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના તમામ માન્ય પાળક સાહેબોને માટે પણ ઈશ્વરનો આભાર માનું છું. અને સાથે સાથે આપણે ડિસેમ્બર માસમાં 2024ના અંતિમ માસમાં પ્રવેશ પામ્યા છે. અને ડિસેમ્બર માસમાં આપણે છીએ અને નાતાલ અને નવવર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છે જુદા જુદા તબક્કામાં, જુદી જુદી રીતે. અને તેથી સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની તમામ મંડળીઓ તરફથી, માન્ય પાળક સાહેબો તરફથી તેમજ CNI જૂનાગઢ મંડળી તરીકે આપ સર્વને નાતાલ તથા નવ વર્ષની એડવાન્સમાં શુભેચ્છા અને સલામ પાઠવીએ છીએ. પ્રભુનો આભાર માનું છું કે ફરીને એકવાર વર્ષના અંતે આ પ્રભુનું વચન લાવવાની અને બાઇબલ અભ્યાસ કરવાની અને કરાવવાની તક મને પ્રાપ્ત થઈ છે. એના માટે ઈશ્વરનો આભાર માનું છું. આવો આપણે બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ અને પ્રભુનો આભાર માનતા પ્રભુની પાસે સહાય અને મદદ માંગીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી ઈશ્વર, તમારું વચન એ અદ્ભુત છે, અજાયબ છે
અને અમે માણસ તરીકે એને સમજી શકતા નથી, પણ પ્રભુ તમારા પવિત્ર આત્માએ કરીને વિવિધ રીતે અમારી સાથે તમે એ વચનો મારફતે વાતચીત કરો છો, વ્યવહાર કરો છો, અમને શીખવો છો, અમને દોરો છો, અમને ચલાવો છો, અમને માર્ગદર્શન પૂરું પાડો છો, અમને અજવાળોને પ્રકાશ આપો છો. અને તેથી એ વચનોના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે વચનો અમે વાંચ્યા છે એની પર થોડી ક્ષણો અમે સાથે મળીને અભ્યાસ કરવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ તમે અમને દોરો અને ચલાવો, અમને તમે પોતે શીખવો અને સમજાવો, એવી ખાસ પ્રાર્થના અને વિનંતી કરતા બધા તમારા પ્રેમાળ હાથોમાં અમારી જાતોને સોંપીએ છીએ. મુજવડ પાત્રને પણ તમારા મધ્યસ્થની ઓથમાં છુપાવું છું. પ્રભુ મારા મુખના શબ્દો તમે બનો અને બોલો, અને મેં તમારા બાળકો તરીકે સાંભળીએ એવી કૃપાની યાચના કરતા તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બા. આમીન. માથેની લખેલી સુવાર્તા અને તેનો 2જો અધ્યાય અને તેની 1 થી 12 કલમ આપણે શાસ્ત્રપાઠ વાંચન તરીકે લીધું છે. અને આ શાસ્ત્ર ભાગમાંથી અત્યાર સુધી આપણે બધાએ જ, આપ સર્વેએ જુદી જુદી રીતે જાતે પણ અભ્યાસ કર્યો હશે અને ઘણું બધું સાંભળ્યું હશે, વાંચ્યું હશે. પરંતુ પ્રભુનું વચન બહુ જ અદ્ભુત ને અજાયબ છે. અને જેટલી વાર આપણે તેને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એટલી વાર એ નવી રીતે આપણી સાથે નવી સમજણ આપતા આપણી સાથે વ્યવહાર કરે છે. એ જ અપેક્ષા સાથે આજે એમાંથી આપણે કંઈક કેટલીક મહત્ત્વની બાબતો શીખવા માટે પ્રયાસ કરીશું. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો છે માથી 2, અને તેની શરૂઆત 1લી કલમથી જે રીતે થાય છે એ આપણે જોઈએ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ચોક્કસ સમય આપવામાં આવ્યો છે, ચોક્કસ સ્થળ આપવામાં આવ્યું છે, અને એ સમય, એ સ્થળને અનુસંધાનમાં અને એની સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ ત્યાં મૂકવામાં આવી છે. અને ત્યાં લખ્યું છે કે ત્યારે જુઓ, માંગીઓએ પૂર્વથી યરૂશલેમમાં આવીને પૂછ્યું કે, એક પ્રશ્ન માંગીઓ દ્વારા મૂકવામાં આવ્યો છે અને તે 2જી કલમમાં આપવામાં આવ્યું છે. હવે એ માંગીઓ જે છે એ માંગીઓ ક્યાંથી આવ્યા છે એ પણ ત્યાં સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે કે તેઓ પૂર્વથી આવ્યા છે. હવે પૂર્વમાં ઘણા બધા દેશો છે. એ કયા દેશોમાંથી આવ્યા છે, કયા પ્રાંત પ્રદેશમાંથી આવ્યા છે, એ અભ્યાસનો વિષય છે. અને એના માટે કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે નથી, પણ પૂર્વની વાત કરવામાં આવી છે. અને જે માંગીઓ જે છે એ માંગીઓને અંગ્રેજીમાં વાઇસમેન તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રીકમાં એટલે કે નવા કરારમાં જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તો છે માગોઈ. માગોઈ શબ્દ વાપર્યો છે. માગોઈ, માગી, માગોસ, માગુસ એ શબ્દ મૂળે પર્શિયન એટલે કે ફારસી ભાષાનો શબ્દ છે. અને જૂની પુરાણી એ પર્શિયન ભાષામાં માગો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને એ માગોસ જે શબ્દ છે એના પરથી એ મેજિક એટલે કે જાદુ અને મેજિશિયન એટલે કે જાદુગર જેવા શબ્દો આવ્યા છે. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો અને તેના 13મા અધ્યાયની 6મી ને 8મી કલમમાં તમે જોશો તો ગુજરાતી બાઇબલમાં જાદુગર શબ્દ વપરાયો છે. અને ત્યાં મૂળ ગ્રીકમાં માગોસ શબ્દ પરથી એ શબ્દ ઉતરી આવ્યો છે. હવે આ જે માગીઓ જે છે એ પૂર્વથી યરૂશલેમ તરફ, એ જે પૂર્વમાં તારો દેખાયો છે એનું સંશોધન કરતા, એનો અભ્યાસ કરતા, એની માહિતી પ્રાપ્ત કરતા લાંબી મુસાફરી કરીને તેઓ છેક યરૂશલેમ આવે છે. અહીં આપણે થોડુંક થોભીએ અને જે શબ્દ બીજી કલમમાં લખવામાં આવ્યો છે, બીજી કલમ આખી વાંચીશ. યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? માંગીઓનો આ એક પ્રશ્ન છે કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે, મતલબ જન્મ થઈ ચૂક્યો છે. કારણ કે પૂર્વમાં તારો દેખાયો અને પછી એ ઓઝલ થઈ ગયો છે. જો તારો સતત એમને દોડતો હોત, એમની આગળ હોત, એમને દેખાયો હોત તો એ સીધા બેથલેહેમ પહોંચી ગયા હોત. પણ
પૂર્વમાં તારો દેખાયો, પછી એ ઓઝલ થઈ ગયો છે, એ અદ્રશ્ય થઈ ગયો છે, એ પછી દેખાયો નથી. અને માટે માહિતી મેળવતા, અભ્યાસ કરતા, સંશોધન કરતા, શોધખોળ કરતા તેઓ યરુશલેમ આવે છે. અને યરુશલેમ આવીને તે આ પ્રશ્ન પૂછે છે કે જે રાજા જન્મ્યો છે, મતલબ જન્મ થઈ ચૂક્યો છે અને ઘણા દિવસો વીતી ચૂક્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં, તારો પૂર્વમાં દેખાયો છે, એ સતત દેખાતો રહ્યો નથી, પૂર્વમાં જોવા મળ્યો છે અને તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો. હેરોદ રાજાની સાથે, તેની સાથે આખું યરુશલેમ પણ ગભરાયું. અને પછી તેણે સર્વ મુખ્ય યાજકોને, લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેમને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. માંગીઓનો જે પ્રશ્ન છે, જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? હવે એ પ્રશ્ન રાજાનો બની જાય છે અને રાજા હેરોદ એ જ્ઞાનીઓને, શાસ્ત્રીઓને, અભ્યાસીઓને, મુખ્ય યાજકોને ભેગા કરીને પૂછે છે, સંશોધન કરે છે અને માહિતી મેળવે છે કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. અને ત્યારે મીખા પ્રબોધકનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને તેની બીજી કલમ ટાંકતા એ અભ્યાસીઓ અને શાસ્ત્રીઓ અને યાજકો રાજાની આગળ મૂકે છે અને તેઓ કહે છે કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે, મીખા પ્રબોધક 5 અને 2માં કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તો યહૂદિયાના સૂબામાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકનો પાળક થશે. મીખા 5 અને 2ની કલમ ટાંકવામાં આવી. મતલબ જૂના કરારનો અભ્યાસ, જૂના કરારની જે ભવિષ્ય વાણીઓ, ભવિષ્ય કથન, એના વિશે એ લોકો માહિતગાર છે. એ લોકો પણ તારનારની રાહ જોતા હતા અને એ લોકો પણ જાણતા હતા કે એક ઉદ્ધારક, એક તારનાર ખ્રિસ્ત જન્મશે. અને તરત એ વચનને ત્યાં મૂકવામાં આવે છે. 7મી કલમમાં બીજો એક પ્રશ્ન પૂછવામાં આવે છે અને તે તો રાજા હેરોદ તરફથી છે. ત્યારે હેરોદે તે માંગીઓને ગુપ્તમાં બોલાવીને, માંગીઓ પ્રથમ જાહેરમાં આવ્યા છે અને રાજા અને પ્રજા બધા ગભરાયા. અને પછી આ સંશોધન થાય છે, અભ્યાસ કરતા આ બાબત માલુમ પડે છે અને આગળ આવે છે મીખા 5 અને 2 કે યહૂદિયાના બેથલેહેમમાં. અને હવે રાજા માંગીઓને ગુપ્તમાં બોલાવીને તેઓની સાથે મસલત કરે છે અને પૂછે છે કે તારો કઈ વેળાએ દેખાયો? પૂર્વમાંથી તમે આવ્યા છો? પૂર્વમાં તમે કઈ જગ્યાએ હતા? કયા દેશમાં હતા? કયા પ્રાંતમાં હતા? કયા વિસ્તારમાં હતા? એ તારો ક્યાં દેખાયો? કેટલા વાગે દેખાયો? સમય શું હતો? વગેરે એની પૂછા કરવામાં આવે છે. તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું કે આ બહુ અગત્યનું છે. માંગીઓ જ્યારે નીકળ્યા ત્યારે પૂર્વમાં ત્યાં સ્પષ્ટ લખ્યું છે અગાઉની કલમોમાં કે તેનો તારો જોઈને, પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા માટે આવ્યા છે. અને હવે એ પોતે એનો અભ્યાસ કરતા કરતા પોતે પોતાની રીતે એ રાજાની શોધ કરવા માટે, તેનું ભજન કરવા માટે આવ્યા છે. પણ હવે યરુશલેમમાં આવીને તેમનો જે અભ્યાસ છે, તેમનું જે સંશોધન છે, એને એક તરફ ડાયવર્ટ જાણે કરી દેવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે, એવું ચિત્ર ત્યાં ઉપસી રહ્યું છે. રાજા હવે તેમને ગુપ્તમાં બોલાવે છે, તેમની પાસેથી માહિતી મેળવી છે અને હવે જાણે તે પોતે પોતાના પ્રતિનિધિ તરીકે એ લોકોને અભ્યાસ કરવા માટે મોકલતો હોય એવું ચિત્ર ત્યાં ઉપસતો આપણે જોઈ શકીએ છીએ. અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. અને આપણે બધા જાણીએ છીએ, આગળ અભ્યાસ કરતાં કરતાં આપણને ખબર પડે છે કે એ
માહિતી મેળવવાનું, એમની સાથે ગુપ્તમાં સંતલસ કરવાનું, એ માહિતી મેળવવાનું અને પછી એ માહિતી ના અનુસંધાનમાં તેઓને મોકલવામાં આવે, તેઓ તપાસ કરે અને પછી જ્યારે ખબર મળે અને પછી ભજન કરવાની વાત આવે છે, એની પાછળનો જે હેતુ છે, એનું પાછળનું જે તાત્પર્ય છે, એના પાછળ એનું કપટ છુપાયેલું છે. અને એ કપટ જ્યારે એને એટલે કે માંગીઓને પછીથી જે છેલ્લી કલમમાં લખવામાં આવ્યું છે કે સ્વપ્નમાં તેમને ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા, યરુશલેમમાં હેરોદ પાસે પાછા આવ્યા નથી. અને જ્યારે એને એ ખબર મળે છે કે આ લોકો હવે જતા રહ્યા છે, એને માહિતી મળતી નથી કે બાળક ક્યાં જન્મ્યું છે, એ જે રાજા જન્મ્યો, એ ખ્રિસ્ત જન્મ્યો, એ ક્યાં છે, એ ખબર મળતી નથી. અને માટે એ સમયના જન્મેલા તમામ બાળકોની તે કત્લે આમ ચલાવે છે. આ એનું કપટ હતું, આ એની પાછળનું છળ હતું. ભજન કરવાનો આશય તેનો નહોતો અને એ જ આશયથી તેમણે એ માંગીઓને ગુપ્તમાં બોલાવ્યા, તેમની સાથે સંતળસ કરી અને જાણે પોતે એમના પ્રતિનિધિ તરીકે એમને મોકલતા હોય એ રીતે તેમને મોકલવામાં આવે છે. વાલાભાઈ બહેનો, તારો કે જે માંગીઓને પૂર્વમાં દેખાયો અને એ તારો દેખાયો બાદ એ ઓઝલ થઈ ગયો અને ત્યારબાદ આ લોકો સંશોધન કરતા, અભ્યાસ કરતા છે કે યરુશલેમ આવી પહોંચે છે અને પૂછવામાં આવે છે. અને પછી જ્યારે હેરોદ તેમને મોકલે છે, પછી સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, યરુશલેમથી ગયા. અને પછી જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો. હવે ફરીથી એ તારો તેઓને જોવા મળે છે અને હવે એ ઓઝલ થતો નથી, પણ છેક એ બેથલેહેમ જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જ્યાં યુસુફ અને મરિયમ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એ જગ્યાએ તેમને લઈ જાય છે. અહીંયા એક બીજી વાત પણ હું તમને કહેવા માંગુ છું અને એ તો એ છે, 9મી કલમ વાંચીશ ને ત્યાં જુઓ, ત્યાં લખવામાં આવ્યું છે, તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને 10મી કલમ, અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા, કારણ કે પૂર્વમાં જોયો હતો. આ લોકો નૈસર્ગિક બાબતો પર, કુદરતી પરિબળો પર આધાર રાખનાર, માનનાર એવા અન્ય વિશ્વાસ કરનાર લોકો હતા. અને તેથી કુદરતી પરિબળો પર આધાર રાખનાર, સૂર્ય, ચંદ્ર વગેરે તત્વોની પૂજા આરાધના કરનાર, એનું સંશોધન કરનાર, તેનો અભ્યાસ કરનાર એવા અન્ય વિશ્વાસ કરનાર લોકો હતા. અને તેથી સતત એ ખગોળ શાસ્ત્રીઓ હતા અને તેથી ખગોળમાં, આકાશમાં, આભમાં, પૃથ્વી પર એ બધી બાબતો જે બનતી એનાથી તે વાકેફ હતા. અને તેથી આ તારો જે પૂર્વમાં તેઓએ જોયો હતો એ તારો સ્પેશિયલ એટલે કે કંઈ અલગ છે, પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. અને માટે જ્યારે એમણે એ પૂર્વમાં તારો જોયો ત્યારથી એના માટેનો અભ્યાસ તેમણે શરૂ કર્યો અને તેઓ અભ્યાસ કરતાં કરતાં છે યરુશલેમ આવી પહોંચ્યા છે. આ લોકો અન્ય વિશ્વાસ કરનાર લોકો હતા, નૈસર્ગિક બાબતો પર, કુદરતી પરિબળો અને તેના પર વિશ્વાસ કરનાર, તેમને માનનાર એવા લોકો હતા. અને એ જ તારો ફરીથી યરુશલેમમાંથી નીકળ્યા પછી તરત એમને જોવા મળે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે એ તારો તેઓને જોવા મળ્યો, તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા કે એ જે ઓઝલ થઈ ગયો હતો, એ જે ગાયબ થઈ ગયો હતો, અદૃશ્ય થઈ ગયો હતો, એ તારો ફરીથી જોવા મળ્યો છે. અને છેક એ તારો પછી બેથલેહેમ સુધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુધી, એ યોગ્ય ડેસ્ટિનેશન સુધી તેમને પહોંચાડે છે. અને આગળ લખવામાં આવ્યું છે, અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડી સોના તથા લોબાન તથા ગોળનું તેને નજરાણું કર્યું અને હેરોદ પાસે પાછા જવું નહીં
એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. ઘરમાં 11મી કલમમાં લખવામાં આવ્યું છે, ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમ પાસે દીઠો. લુકની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાયનો અભ્યાસ કરશો તો ત્યાં ખબર પડશે કે ઘેટા બાળકોને જ્યારે દૂતોએ દર્શન આપ્યા અને તેઓ તરત ઉઠીને બધા ઉતાવળથી ગયા, અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠો. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. પણ જે શબ્દ લખવામાં આવ્યો છે 15મી કલમમાં, આપણે જઈએ, બેથલેહેમ જઈએ, એ વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા, મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીઠો. ગભાણમાં સૂતેલા. જ્યારે દૂતોએ તેઓને દર્શન દીધા અને સુવાર્તા, મોટા આનંદની સુવાર્તા સંભળાવી, તરત તેઓ તૈયાર થઈને નીકળ્યા અને જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત, યુસુફ અને મરિયમ હતા એ ગભાણમાં તેઓએ તેમનું દર્શન કર્યું. પણ માંગીઓ માટે જે લખવામાં આવ્યું છે કે તેઓએ ઘરમાં બાળ ઈસુને જોયા. ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠું. કહેવાનો મતલબ એ છે કે ઘેટા બાળકો શુભ સંદેશ મળતા એ બહુ ટૂંકા ગાળામાં પહોંચ્યા છે અને એ સમય દરમિયાન એ કુટુંબ એ ગભાણમાં છે. પરંતુ વસ્તી ગણતરીનો એ જે સમયગાળો ધીરે ધીરે પૂરો થતો ગયો અને એ શહેરમાં જે વસ્તી હતી એ જે વસ્તી હતી, લોકો હતા, એ ધીરે ધીરે ઓછો થતા ગયા અને તેથી નગરમાં, શહેરમાં એ ઘરોમાં ખાલી જગ્યાઓ પડી અને આ કુટુંબને કોઈક કુટુંબે ઘર મળ્યું હશે, વ્યવસ્થા પ્રાપ્ત થઈ હશે, રાખ્યા હશે અને ત્યાં તેમને આશરો મળ્યો હશે. અને જ્યારે માગીઓ ત્યાં પહોંચે છે ત્યાં સુધી ઘણા બધા દિવસો વીતી ચૂક્યા છે. બીજી બાબત, લુકની લખેલી સુવાર્તા બીજા અધ્યાયની 22 ને 23મી કલમમાંથી પણ એ બાબત આપણને જોવા મળશે. મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા. શુદ્ધિકરણના દિવસો માટે તમે જો અભ્યાસ કરવા માંગતા હો તો લેવીનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમથી 4થી કલમ સુધી, અથવા તો આખો અધ્યાય ફક્ત 8 કલમ છે, એ તમે જોશો તો ત્યાં તમને જોવા મળશે કે શુદ્ધિકરણના દિવસો. અને એના માટે થોડુંક તમારી આગળ મૂકવા પ્રયત્ન કરીશ. લેવીયનું પુસ્તક 12મો અધ્યાયની બીજી કલમથી આગળ, ઇઝરાયેલ પુત્રોને એમ કહો કે કોઈ સ્ત્રીને હેમેલ રહીને તેને પુત્ર અવતરે ત્યારે તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય. ઋતુને સમયે થાય છે તેમ તે અશુદ્ધ ગણાય. અને 8મે દિવસે તે પુત્રની સુન્નત કરવી અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતાં સુધી 33 દિવસ સુધી તે સુવાવડી ગણાય. તેના શુદ્ધ થવાની દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે, તેમજ પવિત્ર સ્થાનમાં પણ ન આવે. શુદ્ધિકરણના દિવસો પૂરા થયા છે. લખવામાં આવ્યું છે લુકની લખેલી સુવાર્તા બીજો અધ્યાય અને 22મી કલમ, મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા. ત્યારે જે પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે પહેલો અવતરેલો દરેક નર પ્રભુને સારું પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની આગળ રજૂ કરવાને તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં ફરમાવ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરના 2 બચ્ચાનો યજ્ઞ કરવા સારું તેઓ તેને યરૂશાલેમમાં લાવે. નિર્ગમનના પુસ્તકમાં, લેવીના પુસ્તકમાં 12મા અધ્યાયની 8મી કલમમાં હલવાનની વાત આવે છે. પણ કુટુંબ સક્ષમ ન હોય તો 2 હોલા અથવા તો 2 કબૂતરની વાત આવે છે. અને આ પરિવાર ગરીબ છે અને તેથી 2 હોલા અને કબૂતરની પણ ત્યાં વાત કરવામાં આવી છે. મતલબ શુદ્ધિકરણના એ દિવસોમાંથી એ કુટુંબ પસાર થયું છે. 33 દિવસો કરતાં વધારે, એટલે કે 1.25 મહિનો અથવા તો 1.5 મહિના કરતાં વધારે સમય વીત્યો છે ને પછી આ માંગીઓ, એ સમય દરમિયાન આ માંગીઓ ત્યાં પહોંચે છે. અને માટે એ કુટુંબ એ ગભાણમાંથી હવે કોઈ ઘરમાં છે, એ તમે જોઈ શકો છો. હવે આપણે જે આજે મૂળ મુખ્ય બાબત જોવા માંગીએ છીએ એ તો તે તારાઓ, અને જે બાઇબલ અભ્યાસ આપણે કરી રહ્યા છે. મધ્યાંતરમાં હું તમને એક રસપ્રદ વિષય આપવા માંગુ છું.
અને એ તો છે જીપીએસ, ગ્લોબલ પ્રીચિંગ સિસ્ટમ, જેનો અર્થ થાય છે વૈશ્વિક પ્રચાર સ્થિતિ અથવા તો પ્રણાલી, વૈશ્વિક સ્થિતિ સિસ્ટમ, વૈશ્વિક સ્થિતિ પ્રણાલી. એટલે આપણે ગૂગલ મેપમાં ટેવાયેલા છે અને ગૂગલ મેપ અથવા તો જીપીએસ નેવિગેશનનો આપણે બહુ બહોળા પ્રમાણમાં અત્યારે ઉપયોગ કરીએ છીએ. એ જીપીએસનું ફૂલ ફોર્મ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જીપીએસ. હવે એ નેવિગેશન, એ મેપ ટેકનોલોજી આધારિત છે, નેટવર્ક આધારિત છે, એ ઉપગ્રહ સાથે જોડાયેલું છે અને તમારે જે ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું છે એ તમે નાખો એટલે એ એરો તમને એ દિશામાં લઈ જાય, એ માર્ગ બતાવે, એ રસ્તો બતાવે. આ માંગીઓ તારાને પૂર્વમાં જોયો અને પછી એનો અભ્યાસ કરતાં કરતાં નીકળ્યા. એટલે જીપીએસ સિસ્ટમ ત્યારે પણ ઉપલબ્ધ હતી, પણ પછી નેટવર્ક ખોરવાયું, સિસ્ટમ ખોરવાઈ અને ટેકનોલોજીમાં કોઈક ક્ષતિ આવી અને પછી એ ઓઝલ થયો. અને જેમ જીપીએસના આધારે આપણે ચાલતા હોઈએ અને નેટવર્ક ઇસ્યુ થાય અને તમે જુઓ પેલો એરો અટકી જાય છે, થંભી જાય છે, નથી આમ ચાલતો, નથી આમ બતાવતું અને કોઈક વાર તો એ ઘોટાળે ચડી જાય છે, ગોળ ગોળ ફર્યા કરે છે. આપણે પણ તેને અનુસરતા હોઈએ, કદાચ ટ્રાફિકમાં હોય તો આપણી હાલત ખરાબ થઈ જાય છે. ક્યાં જવું કંઈ ખબર પડતી નથી. અત્યારે જ બે પ્રસંગો જો તમે સમાચાર વાંચતા હોય, સાંભળતા હોય, જોતા હોય તો તમને ખબર હશે. યુપી બરેલીનો એક કિસ્સો કે જેઓ દિલ્હીથી ફરુખાબાદ 3 જુવાન મિત્રો કારમાં બેસીને જતા હતા અને દિલ્હીથી ફરુખાબાદ જતા માર્ગમાં એક મોટી નદી આવે છે અને એ નદી પર મોટો બ્રિજ છે, પણ એ બ્રિજ 2022માં તૂટી ગયો છે. પણ નથી કોઈ બેરિકેડ લગાવવામાં આવી, નથી કોઈ ત્યાં ચેતવણીદાયક જે ચિત્રો હોય છે, સૂચનાઓ હોય છે એ મૂકવામાં આવ્યું, કે બેરિકેડ મૂકવામાં નથી આવ્યા. પણ ગૂગલ મેપ તેને ઓકે બતાવે છે અને તેથી જીપીએસ સિસ્ટમ, જે નેવિગેશન જે છે, એરો જે બતાવે છે એ પ્રમાણે એ ત્રણેય મિત્રોએ પોતાની ગાડી, પોતાની કાર પૂરપાટ ઝડપે સ્પીડમાં હંકારી છે. એમને તો એમ જ કે રસ્તો બરાબર જ છે, પણ બ્રિજ અડધેથી તૂટી ગયો હતો, 2022થી તૂટી ગયો હતો અને બહુ સ્પીડમાં જતી આ કાર એ અડધા તૂટેલા બ્રિજના છેડે પહોંચી અને ઘણા બધા 50 કરતાં પણ વધારે ફૂટ કરતાં ઊંડી ખાઈમાં એ ખાબકી અને ત્રણેય મિત્રોનો ત્યાં ને ત્યાં જીવ જતો રહે છે, કમકમાટી ભર્યું મૃત્યુ થાય છે. એની સાથે બીજા કે ત્રીજા દિવસનો બીજો એક પ્રસંગ બને છે અને બિહારનો એક પરિવાર એ ઉજ્જૈનથી ગોવા જવા માટે નીકળે છે અને એ પણ આ જીપીએસ સિસ્ટમનો સહારો લે છે અને ગૂગલ મેપના આધારે તેઓ આગળ વધે છે. પરંતુ સિરોલીના જંગલમાં તેઓ ખોવાઈ જાય છે અને આખરે એ નેટવર્ક ગુમાવી દે છે, સંપર્ક ગુમાવી દે છે અને સિરોલીના એક ગાઢ જંગલમાં તેઓ ખૂબ ગૂંચવાઈ જાય છે. અને એ પરિસ્થિતિ આવી કે આખી રાત તેમણે એ 2 પુરુષ અને 2 સ્ત્રી કારમાં પસાર કરવું પડ્યું અને પછી અમુક જગ્યાએ ઓળા રાત્રે મળસ્કે 112 નેટવર્ક આવતા 112નો સંપર્ક કર્યો અને પોલીસ 37, 40, 45 કિલોમીટરથી દૂરથી તેમને ટ્રેસ કરીને તેમને શોધ્યા, તેમને ખોરાક પાણીની વ્યવસ્થા આપી અને પછી તેમને લઈને મુખ્ય રસ્તા પર તેઓને લાવ્યા. જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, વૈશ્વિક સ્થિતિ પ્રણાલી. જીપીએસ, આજે જે વિષય હું તમને આપી રહ્યો છું એ જીપીએસ, પણ એ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ નહીં,
પરંતુ ગ્લોબલ પ્રીચિંગ સ્ટાર, વૈશ્વિક પ્રચાર સ્ટાર તરીકે આ જે સિસ્ટમને ફોલો કરતા માંગીઓ યરુશલેમ આવ્યા. યરુશલેમમાં નેટવર્ક ખોરવાઈ ગયું, ગોટાળે ચડ્યા, ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આપણે ઘણી બધી વખત આપણો જે ઉપગ્રહ જે છે, ઈશ્વર સાથેનું જોડાણ, એ નેટવર્ક આપણે ગુમાવી દઈએ છીએ ત્યારે આપણી સિસ્ટમ પણ ખોરવાઈ જાય છે. આપણો જે એરો જે છે એ પણ ગોટાળે ચડી જાય છે અને તેથી આપણને અનુસરનાર, આપણને જોનાર, આપણો અભ્યાસ કરનાર, આપણો નમૂનો લેનાર, આપણને અનુસરનાર લોકો પણ ગોટાળે ચડે છે. પણ હું ને તમે એવી સિસ્ટમ બનીએ, એવો તારો બનીએ કે જે આ માંગીઓને જે પૂર્વમાં દેખાયો, પછી એ ગોટાળે ચડ્યા, પણ પછી ફરીથી એ લોકો રાઈટ ટ્રેક પર આવ્યા. એ જ પ્રમાણે હું ને તમે એવા સ્ટાર, વૈશ્વિક સ્ટાર બનીએ કે જે અન્ય વિશ્વાસ કરનાર લોકોને આપણને જેવો જોઈએ છે, આપણો જેવો અભ્યાસ કરે છે, આપણને જેવો અનુસરે છે, આપણને જેવો નમૂનો લે છે, એ લોકો યોગ્ય ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે, યોગ્ય સ્થળ સુધી પહોંચી શકે, યોગ્ય જગ્યા સુધી પહોંચી શકે અને તેમનો પણ અંધકાર દૂર થાય, તેમને પણ પ્રકાશ પ્રાપ્ત થાય. કારણ કે હું ને તમે આપણે પણ અંધકારમાં ચાલનારા લોકો હતા અને એ અંધકારમાં ચાલનારા લોકો તરીકે આપણને એ અજવાળું પ્રાપ્ત થયું છે, એ પ્રકાશ પ્રાપ્ત થયો છે અને તેથી હું ને તમે પણ એ સ્ટાર બનીએ કે જેથી કરીને એ અન્ય લોકોને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી પહોંચાડી શકીએ. હેરોદ રાજા કે જેમણે આ માંગીઓને ડાયવર્ટ કરવા માટે પ્રયત્ન કર્યો, ગુજવાડામાં નાખવાનો પ્રયત્ન કર્યો, ગોટાળે ચડાવ્યા, પણ પછી પ્રભુની કૃપાથી તેઓ પાછા રાઈટ ટ્રેક પર આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં હતા ત્યાં સુધી પહોંચી શક્યા. ભજન સંગ્રહમાં નાતાલના સંદર્ભના જે ગીતો છે એમાં મોટા ભાગના ગીતોમાં તારાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવી શાંત નિર્મળ રાત, દોરનાર તારો, તારનાર પ્રકાશ, ચમકતા તારાને તેજે આવ્યા માંગી. અને 63મું ગીત જે માંગીઓના સંદર્ભમાં છે, પૂર્વના રાજન 3 દૂરથી કરવા આવ્યા અર્પણ, નદી નાળા પાધર પાણા, નજર સિતારા ગમ. અને 72મું ગીત મધરા કેરા ઉતારલા. ચાલો બંધુ આજે આપણે આનંદે સૌ સંચરીએ, જો પૂર્વમાં તારો પેલો. અને એવા ઘણા બધા ગીતોમાં તારાનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ તારા થારામાં પણ ફેર છે. 1-2 કલમ વાંચીને પછી આપણે મનન બંધ કરવા માટે પ્રયાસ કરીશું. મારી સાથે 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય જો તમે ખોલશો અને તેની 41મી કલમ જોવા માટે આપણે પ્રયાસ કરીએ તો ત્યાં લખ્યું છે, 1 કોરિન્થી 15મો અધ્યાય 41મી કલમ, સૂર્યને તેજ જુદું અને ચંદ્રનું તેજ જુદું અને તારાઓનું તેજ જુદું, કેમ કે તારાના તેજમાં પણ ફેર હોય છે. હવે બહુ અદ્ભુત ને અજાયબ છે એવી બાબતો તમને બતાવવા માંગુ છું. અને મારી સાથે પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય અને તેની 16મી કલમ જો તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે, તે માંગીઓને સારું આ સાક્ષી તમને આપશે, હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. બહુ સરસ લાગે છે. પણ આ જ ખિતાબનો ખ્રિસ્ત વિરોધી આ નામ ધારણ કરશે અને શેતાન માટે આ ખિતાબ વાપરવામાં આવ્યો છે, વપરાયો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે કે હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું, એ ખિતાબ શેતાન પોતાના માટે, ખ્રિસ્ત વિરોધી પોતાના માટે વાપરવાની પ્રયાસ કરી રહ્યો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય અને તેની
12મી કલમ જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, યશાયા પ્રવચનનું પુસ્તક 14મો અધ્યાય અને તેની 12મી કલમ, રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું આ ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે. વિરોધાભાસ જોવા મળે છે, પરંતુ શેતાન બહુ હોશિયારીપૂર્વક એ જ શબ્દોનો, એ જ ખિતાબનો ઉપયોગ પોતાના માટે કરતો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. ખ્રિસ્ત વિરોધી આ નામ ધારણ કરશે. તારા તારામાં પણ ફેર છે. આપણને પ્રભાતનો પ્રકાશિત તારો, તેજસ્વી તારો એમ કહીને કોઈ બોલાવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના માટે વાપરે છે, પણ એ જ ખિતાબ શેતાન પોતાના માટે ઉપયોગ કરતો આપણે જોઈ શકીએ છીએ. આકાશમાંથી કેમ પડ્યો છે, રે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું નીચે આકાશમાંથી કેમ પડ્યો છે. તારા તારામાં પણ ફેર છે. છેલ્લે એક કલમ આપીને હું મનન બંધ કરીશ, અને એ તો દાનિયેલ પ્રવચનનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેની 3જી કલમ જો આપને મળે તો આપ ઝડપથી મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જોડાશો અને આપણે સાથે મળીને જોવા માટે પ્રયાસ કરીશું. દાનિયેલ પ્રવચનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 3જી કલમમાં લખ્યું છે, સુગનો અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારો સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશશે. સુગનો, આપણને સુગનો તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. અંતરિક્ષના પ્રકાશની માફક અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદા સર્વકાળ તારાઓની માફક પ્રકાશશે. પૂર્વથી, કારણ કે તારો પૂર્વમાં દેખાય, પૂર્વથી બેથલેહેમ સુધીનું ડેસ્ટિનેશન હતું, પણ વાયા યરુસાલેમ થયું, કારણ ગોટાળે ચડ્યા, નેટવર્ક ખોરવાયું, ઉપગ્રહ સાથેનો જે સંપર્ક હતો એ ખોઈ બેઠો. આપણે જીપીએસ તરીકે, એ સ્ટાર તરીકે, તારા તરીકે જુદી જુદી જગ્યાએ રહીને, અવસ્થામાં રહીને, પરિસ્થિતિમાં રહીને, પ્રદેશમાં રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી લોકોને લઈ જવા માટેની સિસ્ટમમાં છીએ. પરંતુ આપણો એ ઈશ્વર સાથેનો, જેમ એ ગૂગલ મેપ ને જો એરો જે છે એ નેટવર્ક ઉપગ્રહ સાથે જોડાયેલો રહેશે ત્યાં સુધી એ બરાબર માર્ગ બતાવશે. પરંતુ જો સંપર્ક ખોઈ બેસશે, નેટવર્ક ખોઈ બેસશે, ઉપગ્રહ સાથેનો જે જોડાણ છે, સંપર્ક છે એ ખોઈ બેસે, તો એ ગોટાળે ચડશે અને એને અનુસરનાર લોકો પણ ગોટાળે ચડશે. હું ને તમે ઘણાયને નેકીમાં વાળી લાવનાર લોકો તરીકેના કામ માટે રોકાયેલા છે. ઈશ્વરે મને ને તમને એ જવાબદારી સોંપી છે. મને ને તમને ઘણા લોકો જોઈ રહ્યા છે. એ તારો નિર્જીવ હોવા છતાં પણ માંગીઓને ભલે ગોટાળે ચડ્યા, પણ પછી પાછા રાઈટ ટેક પર લઈ ગયો અને છેક બેથલેહેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં હતા ત્યાં સુધી લઈ ગયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન કરાવ્યા. મને ને તમને ઘણા લોકો જોઈ રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, અનુકરણ કરી રહ્યા છે, નમૂનો લઈ રહ્યા છે. હું ને તમે એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવાનારા, લઈ જનારા, કે પછી દૂર હડસેલી દેનારા, ખાણામાં પાડનારા, નાશમાં લઈ જનારા લોકો બન્યા છીએ. એ આ દિવસોમાં વિચાર કરવાની બાબત છે. નાતાલ અને નવ વર્ષના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને તેથી મારી એ જ આપ સર્વને શુભેચ્છા અને પ્રાર્થના છે કે હું ને તમે ડેકોરેશન આપણે કરીએ છીએ અને ક્રિસમસ ટ્રી, ઝાકઝમાળ અને સ્ટાર પણ આપણે લગાવીએ છીએ. જે તારો આપણે ઘર પર લગાવીએ છીએ એનો મતલબ એ કે આ ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે, આ જીવનમાં, આ વ્યક્તિમાં, આ કુટુંબમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે. એ આપણે દર્શાવીએ છીએ. ખરેખર એ બને છે કે કેમ? અને તેથી એ સમજણ સાથે આપણે આ દિવસોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા, તમારા, આપણ સર્વના, આખા જગતના પાપોના નિવારણ માટે, પાપોની માફીને માટે, ઉદ્ધારને, તારણને માટે આ જગતમાં આવ્યા. દેવે જગત પર એવી રીતે પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકનો એક પુત્ર
આપણને આપ્યો કે જેથી કરીને આપણે તેના પર વિશ્વાસ કરીએ, જેથી આપણો નાશ ન થાય પણ આપણને અનંત જીવન પ્રાપ્ત થાય. અને એ આપણો અંધકાર દૂર થયો છે, આપણો નાશ થયો નથી, આપણે બચી ગયા છે, આપણો ઉદ્ધાર તારણ આપણે એ યોજનામાં સામેલ થયા છે, આપણને અનંત જીવનની ખાતરી પ્રાપ્ત થઈ છે, આપણો અંધકાર દૂર થયો છે, આપણને પ્રકાશ પ્રાપ્ત થયો છે. એ જ પ્રકાશ અન્ય લોકોને પણ પ્રાપ્ત થાય. માટે આપણે આ નિર્જીવ તારાની જે માંગીઓને, ધનાઢ્ય લોકોને, ખગોળશાસ્ત્રીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે દોરી લાવ્યા, એમ આપણે તો સજીવ છીએ પ્રભુની કૃપાથી, જીવિત છીએ પ્રભુની કૃપાથી. અને તેથી જીવિત પ્રભુની સુવાર્તા, પાંચમી સુવાર્તા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લોકોને દોરી લાવનારા બનીએ. એ જ મારી આજની શુભેચ્છા અને આપ સર્વને સલામ છે. ફરીને એકવાર મારા તરફથી, મારા કુટુંબ તરફથી, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની તમામ મંડળીઓ, માન્ય ઈસી મેમ્બર, માન્ય એરિયાડીન, તમામ ધર્મસેવકો, માન્ય બાળક સાહેબો તરફથી આપ સર્વને નાતાલ તથા નવા વર્ષની ખૂબ સારી શુભેચ્છા અને સલામ. ગ્લોબલ પ્રીચિંગ સ્ટાર બનીએ. જીપીએસ સિસ્ટમને આપણે સક્રિય બનાવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે કોઈકને દોરી લાવનારા બનીએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવીશ્વર, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ 2024ના વર્ષની સફળતા માટે. આ અંતિમ દિવસોમાંથી અમે પસાર થઈ રહ્યા છે. ડિસેમ્બર માસ તમે અમને આપ્યો અને પ્રભુ નાતાલ અને નવા વર્ષની ઉજવણીનો આનંદ અને આશીર્વાદ અમને જુદી જુદી રીતે તમે પમાડી રહ્યા છો. અમે આભાર માનીએ છીએ. પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા તારનાર, અમારા ઉદ્ધાર કરનાર, અમારા બચાવનાર તરીકે, અમારો અંધકાર દૂર કરનાર, અમને પ્રકાશ પ્રાપ્ત કરાવનાર તરીકે, અમને પાપોની માફી આપનાર તરીકે આ જગતમાં આવ્યા અને તેઓ દ્વારા અમારો ઉદ્ધાર થયો, અમારું તારણ થયું અને અમે એ યોજનામાં સામેલ થઈ શક્યા. અને અમને તમે કૃપા કરીને એ જ સિસ્ટમ હેઠળ અમને જે અનુસરે છે, અમારી આસપાસ જે લોકો છે, અન્ય વિશ્વાસ કરનાર લોકો છે, તેમને પણ અંધકાર દૂર થાય, તેમને પણ જીવતા દેવની ઓળખ પ્રાપ્ત થાય, તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભેટો થાય અને તેઓ પણ જીવતા દેવનું ભજન કરનારા બને અને ઓળખનારા બને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા, તેમનો પ્રેમનો સ્વાદ ચાખે. એ દિશામાં અમે પણ પ્રભુ આ સિસ્ટમમાં છીએ ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા સતત અમારી સાથે રાખો. અમે તમારી સાથેના સંપર્કમાં સતત દ્રઢ અને મજબૂત બનીએ કે જેથી કરીને તમારી સાથેનો અમારો સંપર્ક ગાઢ અને મજબૂત બને, કે જેથી કરીને અમે પણ તમારા ગુણ ધર્મો અપનાવીને, બજાવીને, અમારી ફરજને કર્તવ્ય બજાવતા અમે ઘણાને નેકીમાં વાળી લાવનારા બનીએ. એ સિસ્ટમમાં અમે સામેલ થઈએ. પ્રભુ કૃપા કરીને અમારી સહાય અને મદદ કરો. આમ સર્વનો ઉપયોગ કરો. જુદી જુદી જગ્યાએથી પ્રભુ આ ટેકનોલોજીના માધ્યમથી જેઓ બાઇબલ અભ્યાસમાં જોડાયા છે તમામને પ્રભુ તમે આશીષ કરો. તેમને સારું સ્વાસ્થ્ય આપો. તેમના ધંધા, રોજગાર, વ્યવસાયને પ્રભુ તમે આશીષ કરો. તેમના કૌટુંબિક જીવનને, આત્મિક જીવનને પ્રભુ તમે સફળ અને આશીર્વાદિત કરો. તેમની જરૂરિયાતો પૂરી કરો. જ્યાં પણ છે, જે અવસ્થામાં છે પ્રભુ, ત્યાં તમે તેઓની સાથે રહો અને તેમને આશીષ કરો. તેમને તમારા મહિમાનું કારણ બનાવો, ઉપયોગ કરો. એવી ખાસ પ્રાર્થના અને વિનંતી કરતા અમે સગડા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને આમ સર્વનો સ્વીકાર કરો બાપ. આમેન. ધન્યવાદ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे,
मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा